નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ ભણીશું। તો સૌપ્રથમ વાત કરી કે વર્ગ કોને કહેવાય। તો વર્ગની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે। એટલે કે જે પણ સંખ્યા આપી છે તેને એ જ સંખ્યા વડે ગુણી દઈએ અને મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો શું કહેવાય? વર્ગ। 2 ને 2 જ વડે ગુણ્યા એટલે શું મળે આપણને? 4, એટલે 2 નો વર્ગ શું કહેવાય? 4। 3 ને 3 વડે ગુણીએ એટલે શું કહેવાય? 3 નો વર્ગ એટલે 9। 4 ને 4 વડે ગુણે એટલે જે જવાબ આવ્યો 16 એને શું કહેવાય? 4 નો વર્ગ। લખાય કેવી રીતના? 4 ની ઉપર 2 ઘાત લખવાની એટલે આને શું કહેવાય? 4 નો વર્ગ। કઈ રીતે વંચાય? 4 નો વર્ગ, 3 નો વર્ગ, 2 નો વર્ગ, 1 નો વર્ગ। તો 4 નો વર્ગ આવ્યો 16, 3 નો વર્ગ આવ્યો 9, 2 નો વર્ગ 4। આ રીતે આપણે મેળવી શકીએ। અહીં 1, 4, 9, 16 એ અનુક્રમે 1, 2, 3, 4 ના વર્ગથી બનતી સંખ્યાઓ છે। પછી વાત આવે પૂર્ણ વર્ગ સંખ્યાઓ। તો આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। જેમ કે અહીં 25 એ શું છે? કોઈ પૂર્ણાંકનો વર્ગ છે એટલે 5 નો વર્ગ છે 25। તો આજે આ 25 છે એને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા। આપેલી સંખ્યા એ કોઈ પૂર્ણાંક અથવા આ જે 8 છે એનો વર્ગ હોય તો તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાનો જે વર્ગ હોય એ સંખ્યાને શું કહેવાય? તો પૂર્ણ વર્ગ। જેમ કે આ 4, 9, 16 બધી એક આ શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા। કોના વર્ગ છે? તો 1, 2, 3, 4 એટલે આ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। અહીં લખ્યું છે 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે। પૂર્ણ વર્ગ સંખ્યાઓ વિશે શું કહી શકાય એનું ડિટેલમાં લખેલું છે। દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય। જરૂરી નથી કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય। હું 24 લઉં કે 65 લઉં એ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે કોઈનો વર્ગ નથી। જે સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોય તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। એટલે 25 એ 5 નો વર્ગ છે એટલે એને પૂર્ણ વર્ગ કહેવાય। 64 એ 8 નો વર્ગ છે એટલે એને પૂર્ણ વર્ગ કહેવાય। એવી જ રીતે 24 એ કોઈનો વર્ગ નથી એટલે પૂર્ણ વર્ગ ના કહેવાય। અને બીજી વસ્તુ લખવી હોય એમ ખાલી જગ્યા અથવા એમસીક્યુમાં પૂછાય, પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેવી હોય છે? તો અનંત સુધી કોઈ પણ સંખ્યા આપી હોય એનો વર્ગ કરીએ એટલે આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે। એટલે અનંત સંખ્યાઓનો વર્ગ કરવાથી અનંત પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણને મળે છે। જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમ અંક આપણને શું મળે છે? 1। પછી અહીંયા આપણે મેં કીધું એ સ્ટેટમેન્ટ પ્રમાણે કે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય અથવા તો 9 હોય, અહીંયા 11માં પણ એકમનો અંક 1 છે, 19માં પણ એકમનો અંક 9 છે, અહીંયા 21માં એકમનો અંક 1 છે, અને તો આ જે પણ સંખ્યા છે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરવાથી મળતી જે પણ સંખ્યા હોય એમનો વર્ગ કરવાથી મળતી જે પણ સંખ્યા હોય તેમનો એકમનો અંક શું આવશે? તો હંમેશા 1 આવશે। આ બધી જ સંખ્યાઓ જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તેમનો વર્ગ કરવાથી જે પણ સંખ્યા મળે એનો એકમનો અંક શું આવશે? હંમેશા 1। તેવી જ રીતે બીજું સ્ટેટમેન્ટ છે, જે સંખ્યાનો એકમનો અંક 2 હોય અથવા તો 8 હોય, 2 અથવા 8, તો તે સંખ્યાનો વર્ગ કરવાથી જે પણ સંખ્યા મળશે આપણને વર્ગ એનો એકમનો અંક હંમેશા શું આવશે? તો 4। જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા તો 8 હશે તેમનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા શું હશે? 4। આ યાદ રાખવાનું છે। પછી ત્રીજું છે, જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા તો 7 હશે, 3 અથવા 7, અહીંયા 13, 17, 23, તો આ બધી સંખ્યા છે જેને એકમનો અંક 3 અથવા 7 હોય તેમનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? હંમેશા 9।
અહીંયા જોઈ શકો 3નો વર્ગ 9 આવ્યો, 7નો વર્ગ 49માં એકમનો અંક 9 આવે છે, 13નો વર્ગ કરવાથી મળતી સંખ્યા જે 169 છે એનો વર્ગ કરવાથી આપણને જે એકમનો અંક શું મળે 9, અને 17માં પણ શું થાય છે 289માં પણ એકમનો અંક શું આવે 9, 23માં પણ એકમનો અંક શું આવે 9. તો આ બધા વિધાન આપણે યાદ રાખવાના છે. પછી જે સંખ્યાનો એકમનો અંક 4 હોય અથવા તો 6, જે સંખ્યાનો એકમનો અંક અહીંયા 14નો એકમનો અંક 4 છે, 16નો એકમનો અંક 4 છે, 6 છે, 24નો એકમનો અંક 4 છે. તો જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તેમનો વર્ગ કરવાથી જે પણ સંખ્યા મળશે તમને એનો એકમનો અંક હંમેશા 6 જ હશે. તેમનો એકમનો અંક હંમેશા શું હશે તો 6. અને એક છેલ્લી વસ્તુ તો આપણને ખબર છે, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તેનો વર્ગ કરવાથી જે પણ સંખ્યા મળશે એનો એકમનો અંક હંમેશા શું આવશે તો 5, અથવા તો તેનો એકમનો અને દશકનો અંક હંમેશા શું હશે યાદ રાખવાના 25 જ હશે. જો પાછળ 5 હોય તો આગળ 2 હોવા જ જોઈએ, એટલે એકમ અને દશકના અંક હંમેશા શું હોવા જોઈએ 25, તો જ એને પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય. જે સંખ્યાનો એકમના અંકમાં 5 હોય તો આગળ 2 હોવા જરૂરી છે. અહીંયા 25નો વર્ગ 625 આવ્યો, 15નો 225 આવ્યો, 5નો 25. તો આ બધી શું કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા. આ નિયમો છે. હવે તમારે કઈ રીતે યાદ રાખવું તો અહીંયા જુઓ, 1નો 10 બનાવવાના, એકનો ફ્રેન્ડ શું કહેવાય તો કે 9, એકનો ફ્રેન્ડ આવ્યો 9, તો 1 અને 9 હશે જે સંખ્યાનો એકમનો અંક, એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1 આવે. 2નો ફ્રેન્ડ છે 8, એટલે સરવાળો 10 થવો જોઈએ. જો એકનો ફ્રેન્ડ શું આવ્યો 9 એટલે 10 થયા, 2નો ફ્રેન્ડ આવ્યો 8 એટલે સરવાળો 10 થયા. તો 2 અને 8ની પેર છે, તો 2 અને 8નો વર્ગ, 2 અને જે સંખ્યાનો એકમનો અંક 2 અને 8 હશે એનો વર્ગ કરવાથી જે પણ સંખ્યા મળે એ શું હશે તો 4. 2નો વર્ગ 4 છે તો 8નો પણ એકમનો અંક આવશે 4. આ ઉપરના તમને યાદ રહેશે. 3ની પેર શું લઈએ હવે આપણે 3 અને 7, 3 અને 7નો સરવાળો 10, એટલે જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા તો 7 હશે તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા શું આવે 9. ઈતા 2 અને 8 હશે એકમનો અંક, તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું આવશે 4. અને 1 હશે તો એમાં પાછળ 1 અને 9ની પેર છે, એમાં એકમનો અંક શું આવશે 1 બધામાં. અહીંયા પણ જોઈ શકો છો. અને હવે 4ની કોની જોડે પેર બનશે તો 6 જોડે. જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તેમનો વર્ગ કરવાથી મળતી જે પણ સંખ્યા હોય એનો એકમનો અંક શું આવે છે ખબર છે? 4નો વર્ગ શું થાય 16, એટલે 6 આવશે બધામાં. અને 5માં તો તમને કીધું 25 આવે. અત્યારે મેં તમને જે પણ કીધું એ બધા અહીંયા લખ્યા છે. જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તો તેમનો સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું આવે 9. તો આ બધું લખ્યું છે જે તમારે લખવાનું છે. પછી અહીંયા લખ્યું છે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય 5, પરંતુ એમાં આગળ શું હોવા જોઈએ 2. તો આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 25 હોય છે. એટલે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એનો વર્ગ કરવાથી જે પણ સંખ્યા મળે એમાં એકમ અને દશકનો અંક હંમેશા શું હોવો જોઈએ 25. હવે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાના છેલ્લા બંને અંક કેવા હોવા જોઈએ 0. એટલે યાદ રાખવાનો કે કોઈ પણ સંખ્યા આપી હોય અને પાછળ 2 0 હોય તો એને પૂર્ણ વર્ગ સંખ્યા આપણે હજુ શું કહી શકીએ, પરંતુ એકી સંખ્યા 0માં જો એકી સંખ્યા હોય તો એ પૂર્ણ વર્ગ ના બને. એટલે જો એકમનો અંક 0 હોય અને એનો વર્ગ કરવાનો કોઈ પણ સંખ્યા લીધી 50, હવે એનો વર્ગ કરવાનો કે તો આપણે શું થાય પાછળના બે અંક શું થઈ જાય ડબલ 0 અને આગળ આવે 5નો વર્ગ 25, એટલે 2500 આવે. ખબર પડી એ રીતે. જે સંખ્યાનો એકમ અને દશકના અંકમાં બંને 0 હોય તો સંખ્યાનો વર્ગ કરવાથી મળતી જે સંખ્યા હોય એમાં પાછળ શું આવશે 4 0 આવશે. સંખ્યા હોય અને એકમનો અંક 0 હોય અને વર્ગ કરવાથી ડબલ 0 આવશે. અહીંયા 2 0 હશે તો એનો વર્ગ કરશું તો 4 0 થઈ જશે. આ તમારે યાદ રાખવાનું છે. એટલે બીજી વસ્તુ છે એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા આવશે. 3 એકી સંખ્યા છે એનો વર્ગ એ 9 એકી સંખ્યા છે. 5 એકી સંખ્યા છે તેનો વર્ગ કરવાથી પાછળ જે 25 આવે છે 5 એ પણ એકી સંખ્યા છે. અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે છે. 2નો વર્ગ 4, 6નો વર્ગ 16 બધી બેકી સંખ્યા છે. કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં 0 હોય
પરંતુ દશકના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા ન કહેવાય. મેં અત્યારે જ પણ કીધું, એકમનો અંક હોય એટલે પાછળ 0 હોય ને આગળ 0 ના હોય દશકના સ્થાનમાં, તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા ન કહેવાય. કોઈ સંખ્યાના એકમ, દશક અને 100 ના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ હજારના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા ના કહેવાય. અહીંયા એકમ, દશક, 100 અને 1000 ચારે ચારમાં શું છે? 0, એટલે એને પૂર્ણ વર્ગ કહેવાય. પરંતુ જો અહીંયા શું કીધું? એકમ, દશક, 100. એકમ, દશક, 100 ના સ્થાનમાં શૂન્ય છે પરંતુ હજારના સ્થાનમાં શૂન્ય ના હોય, એટલે કે અહીંયા 0 ના હોય, ખાલી 3 જ 0 આપ્યા હોય તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા ના કહેવાય. એટલે યાદ રાખવાનું, પૂર્ણ વર્ગ સંખ્યા ત્યારે જ બને કે જો 0 પાછળ 2 હોય, 4 હોય, 6 એટલે બેકી સંખ્યામાં હોવા જોઈએ. કોઈ સંખ્યાના એકમના અંકમાં 5 હોય પરંતુ દશકના અંકમાં 2 ન હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય, કારણ કે 5 એવી સંખ્યા છે તેનો વર્ગ કરવાથી પાછળ 25 આવવા જ જોઈએ. એટલે અંક 5 હોય એકમનો પરંતુ દશકના અંકમાં 2 ન હોય તો એને પૂર્ણ વર્ગ ના કહેવાય, કારણ કે પાછળના બંને અંકમાં કેવા હોય? જે પાછળ 5 ને એની આગળ 2 એટલે 25 હોવા જ જોઈએ. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય. જેમ કે આપણને અહીંયા કીધું છે, $628, તો 8 આવે છે પાછળ. જે સંખ્યાનો એકમ 628 ને એકમનો અંક શું મળ્યો? 8, તો એને પૂર્ણ વર્ગ સંખ્યા ના કહેવાય. જો અહીંયા પણ ફ્રેન્ડ છે, 2 નો ફ્રેન્ડ છે 8, 3 નો ફ્રેન્ડ છે 7, એટલે 10 ની પેર બને છે. જે સંખ્યાનો એકમનો અંક 2, 8, 3, 7 હોય તો તે સંખ્યા ક્યારે પૂર્ણ વર્ગ ના હોય. હવે અહીંયા જુઓ, 1764 આપ્યું છે, તેનો એકમનો અંક 4 છે, તો કદાચ એને પૂર્ણ સંખ્યા હોઈ શકે. એ આપણે પછી ચેક કરીશું છે કે નહીં, પણ હોઈ શકે ખરી. પરંતુ જો 2, 3, 7 કે 8 અંક હોય પાછળ તો એને ક્યારે પૂર્ણ વર્ગ સંખ્યા ન કહેવાય. જે સંખ્યાના એકમ, દશક અને 100 ના સ્થાને એમ 3 સ્થાને શૂન્ય હોય તો તે પૂર્ણ વર્ગ ન હોય. જે આગળ આપણે વાંચ્યું તે પ્રમાણે કે એકમ, દશક અને 100 ના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ 1000 ના સ્થાનમાં ન હોય તે પૂર્ણ વર્ગ ન કહેવાય. મતલબ કે 3 સ્થાને શૂન્ય હોય પરંતુ તે ચોથા સ્થાને શૂન્ય ન હોય તેને પૂર્ણ સંખ્યા ન કહેવાય. તો આ થિયરી તમને મેં જે અત્યારે શીખવાડી એ બધી તમારે નોટબુકમાં લખવાની રહેશે. પછી જ આપણે સ્વાધ્યાય 6.1 શરૂ કરીશું.